ગીર સોમનાથથી તસવીરો આવી રહી છે। ધોધમાર વરસાદ પડતા નદી નાળા છલકાયા છે। જામવાડામાં આવેલા જમજીર ધોધનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે। શિંગોડા ડેમના દરવાજા ખોલતા જમજીર ધોધમાં પાણીની આવક થઈ છે। ગીર સોમનાથના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે। તો આ તરફ અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। લાઠી પંથકમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે। લાઠીના જરખિયા ટોળા અડતાળામાં ભારે વરસાદ થયો છે। ખીજડીયા હરિપુરા સહિતના ગામોમાં 4 ઇંચ જેટલો વરસાદ થયો છે। ભારે વરસાદ પડતા જરખડી નદી બે કાંઠે વહી છે। જિલ્લામાં ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અને અંદાજિત 3 થી 4 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે અને મોલને અત્યારે ખૂબ જરૂરિયાત હતી। જેમ ગણીએ તો અમુક વિસ્તારની અંદર ઘણા લાંબા સમયથી વરસાદની બ્રેક હતી, એના કારણે મોલ ઘણો સુકાતો હતો। એના કારણે અત્યારે વરસાદ થવાથી બહુ સારી મોલાજને ફાયદો થશે। અને અત્યારે અમારા ગામની અંદર અડતાલા ખીજડીયા ઉપરનું જે પાણી આવ્યું છે એ તમે જોઈ શકો છો। અત્યારે સારામાં સારું અમારા ગામમાં નદીમાં પાણી આવી ગયું છે, એના કારણે અમને બહુ ખુશી છે। અમારે અડતાળા ખીજડીયા ચેડુભાર હરિપરા વરસાદ સારામાં સારો થઈ ગયો। 4 ઇંચ વરસાદ થઈ ગયો। જરૂર હતી ટાઈમે વરસાદ થઈ ગયો। પાક સારા આવશે, કપાસ, સિંગ કોઈ પણ વગેરે વાયુ હોય બધાને સારું છે, એમાં કોઈ તકલીફ નથી, સારામાં સારું છે।